हर मंगलवार को वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक का आयोजन होता है। तब इस मंगलवार को भी पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक मिली थी, जिस दौरान स्वच्छता के मुद्दे पर महत्वपूर्ण चर्चाएं की गई थी। दरअसल डिप्टी म्युनिसिपल कमिश्नर वीएम राजपूत की अगुवाई में इस बैठक का आयोजन हुआ था। तब खास तौर पर वडोदरा शहर की स्वच्छता व्यवस्था को ध्यान में रखते हुए इस दौरान चर्चाएं की गई थी। सड़कों की साफ सफाई, दंडात्मक कार्रवाई और अन्य महत्वपूर्ण मुद्दों को विस्तृत चर्चा के तहत लिया गया था। तो वहीं स्वच्छता से जुड़ी हुई कामगिरी को शहर में और ज्यादा असरकारक बनाने के लिए जरूरी सूचनाएं भी दी गई थी। इस दौरान सैनिटरी इंस्पेक्टर और साथ ही वडोदरा महानगर पालिका का स्टाफ बड़ी तादाद में वहां पर मौजूद रहा था। ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સ્વચ્છતા બાબતે ખૂબ જાગૃતિ છે અને શહેરને સ્વચ્છ કરવા માટે એમના સતત પ્રયત્નો રહે છે। એમના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણે દર વીકે સેનેટરી ઇન્સ્પેક્ટરો, એએમસી, સફાઈ સેવકો એમની બધાની મિટિંગ રાખીએ છીએ અને એ સંદર્ભમાં ખાસ કરીને એમને જે ટાસ્ક આપેલા છે એ સંદર્ભમાં કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, સફાઈમાં કેટલે પહોંચે છે, આગામી સમયમાં આગામી માસમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા એમાં નોમિનેશન થયેલું છે। તો એ જે ટીમ આવે તો એ પહેલાં જે આપણે સ્વચ્છતાને લગતા ધોરણો છે જે જાળવવાના છે એ સંદર્ભમાં દર વીકમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરોનો રિવ્યૂ લઈએ છીએ। એ બેઠક આજે રાખવામાં આવેલી હતી। ખાસ કરીને અત્યારે તો બધાને આપણે મોટિવેશન આપીએ છીએ કે બધાને સાથે મિટિંગ રાખી અને એ કરીએ છીએ કે ભાઈ કયા વોર્ડમાં ખૂબ સારી કામગીરી થઈ તો એને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ અને એનું જોઈ અને બાકીના લોકોને પણ પ્રેરણા મળે। જે લોકો કદાચ થોડા દંડ એમાં કે બીજા કોઈમાં ધારો થોડા પાછળ હોય તો એમને આપણે મોટિવેટ કરીએ છીએ કે ભાઈ તમે પણ એની સાથે એ કરો અને એના પરિણામો આપણને જોવા મળે છે કે દર વખતે દર વીકમાં અલગ અલગ વોર્ડની કામગીરી વધારે સુધારા પર થતી જાય છે। ખાસ કરીને એ તો અમારા તરફથી ચાલુ જ છે અને ઓલમોસ્ટ દર વખતે દર મહિને વધુને વધુ દંડ અમે ગંદકી કરનાર લોકો પાસેથી વસૂલીએ છીએ। ખાસ કરીને અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરો અને વોર્ડ ઓફિસરો 1 ડે 1 ડ્રાઈવ કરે અથવા પછી નાઇટ ડ્રાઈવ કરે છે ગંદકી માટે, સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે। આ બધા માટેના દંડ જે અગાઉના મહિનાઓ કરતાં પણ વધારે લઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।